નમસ્કાર મિત્રો, હવે નવોદયની પરીક્ષા આપણે ખૂબ જ નજીક આવી રહી છે. તો આપણે નવોદયમાં જે પ્રથમ છે ગણિતનું ચેપ્ટર સંખ્યા અને સંખ્યા પદ્ધતિ તેના વિશે થોડુંક શીખીશું. પહેલાં આપણે દાખલો છે 6,54,872માં 4 અને 7ની સ્થાન કિંમતનો તફાવત જણાવો. તો સૌપ્રથમ આપણે અહીંયા 4ની સ્થાન કિંમત જોઈએ તો 4ની આપણે સ્થાન કિંમત છે 4,000, 7ની સ્થાન કિંમત છે 70. અહીંયા આપણે તફાવત એટલે કે બંનેની બાદબાકી લેવાની છે. હવે આપણે બાદબાકીમાં ભૂલ ન થાય તે માટે અહીંયા આગળ ડબલ 0 મૂકી દીધા છે. હવે આ બંનેની આપણે બાદબાકી કરીએ, 0માંથી 0 જાય એટલે કે 0, 10માંથી 7 જાય એટલે 3, 10 કો લીધો 9માંથી 0 જાય એટલે 9, અને 4 ઉપર 10 કો લઈને 3માંથી 0 જાય એટલે 3. હવે આને આ જેવો જ દાખલો છે, આ જ રીતના એવો એક બીજો દાખલો છે, બીજો એક્ઝામ્પલ છે 72,46,653 સંખ્યામાં 6ની સ્થાન કિંમતનો તફાવત જણાવો. તો અહીં આપણને 2 વખત 6 આપેલા છે. એક 6 છે આપણે હજારના સ્થાને અને બીજા 6 છે તે આપણે 100ના સ્થાને. તો પહેલાં આપણે પ્રથમ 6ની સ્થાન કિંમત જોઈએ. તો પ્રથમ 6ની સ્થાન કિંમત છે 6,000, બીજા 6ની સ્થાન કિંમત થશે 600 રૂપિયા. તો અહીં આપણે ભૂલ ન પડે એટલા માટે આગળ 0 મૂકી દીધું. 6,000માંથી 600 કાઢીએ એટલે 5,400 અને એ છે આપણો જવાબ. હવે આવા જ દાખલા છે પ્રેક્ટિસ માટે તમને અહીં મેં 2 રકમ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેક્ટિસ કરો અને ચકાસો કે તમને આવડ્યું કે નહીં.